જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 9 માર્ચ 2024 શનિવાર. તો મિત્રો, રોજની જેમ આજની શરૂઆત પણ શુભ રંગથી. આજનો શુભ રંગ છે ખાખી અને ભૂરો. આજના અનુકૂળ દેવતા ગણેશજી અને શનિ મહારાજ. આજની શુભ ધાતુ કાંસુ અને મિશ્ર ધાતુ. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરના મસલ્સ, આપણા શરીરની નસો. આજનો શુભ પદાર્થ ધૂપ અને ગુગળ. આજનું શુભ અન્ન ઘઉં. આજનું શુભ દ્રવ્ય તેલ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ કેતકી અને આજની ભાગ્યવર્ધક સુગંધ ખસ. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આજે આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 6થા સ્થાનમાં નબળા થઈને ચાલે છે. તો મિત્રો, આજે આપણે દુશ્મનોથી સાવધાન રહેવું જરૂરી છે. દુશ્મનો આજે આપણી માન પ્રતિષ્ઠા પર છાંટા ઉડાવી શકે છે. તો આજે બને ત્યાં સુધી કોઈ પણ એવું કાર્ય ન કરવું જે આપણે નુકસાન કરતા હોય. મિત્રો, આજે બને ત્યાં સુધી ગેરસમજ ટાળવી, કોઈની સાથે વાદ વિવાદ કરવો નહીં. આજે ભાગ્ય સાથ આપતું દેખાય છે પણ સાવધાની ખૂબ જરૂરી. ચંદ્ર આજે 4થા સ્થાનમાં છે. તો મિત્રો, આજે ધનની આવક આપણા માટે સારી રહેતી દેખાય છે. આજે અચાનક કોઈ ધનલાભ થવાની શક્યતા, માતાની તબિયતમાં સારો સુધારો આવે અને આજે આપણા અટકેલા પૈસા પર જો આપણે ધ્યાન આપીએ તો એ પૈસા પણ આપણે પાછા મેળવી શકીએ. મિત્રો, આજે દૂધનું દાન અવશ્ય કરવું. શિવની આરાધના જરૂર કરજો. મંગળ આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે ભાઈઓ સાથે બને ત્યાં સુધી વાદ વિવાદ નહીં કરવો. આવો વાદ વિવાદ થાય તો આપણો અલગાવ થઈ શકે છે. ભાઈઓથી દૂર જવું પડે તો ચોકસાઈ રાખજો. એક મુઠ્ઠી રેવડી ઓવારીને વાવો, તકલીફ ઓછી થશે. બુધ આજે 6થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે વિદ્યાને લગતું કામ, શિક્ષણને લગતું કામ, હિસાબ કિતાબને લગતા કામો, આ બધા કામો આજે સરળ થાય પણ તમારું ધ્યાન અવશ્ય હોવું જોઈએ. નહીં તો કામમાં રૂકાવટ આવવાની શક્યતાઓ મોટી દેખાય. આજે પાણીથી જે પૈસો કમાય છે ને એ લોકોને માટે દિવસ સારો. ગુરુ આજે 7મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, સૌથી પહેલું કામ ઘરમાં બેસીને મૂર્તિ પૂજા નહીં કરતા, ઘરમાં બેસીને લાંબી પૂજા નહીં કરતા. આજે પેલા ખોટા સાધુ સંન્યાસીથી, ખોટા તાંત્રિકોથી દૂર રહેવું જરૂરી છે. મિત્રો, આજે ધાર્મિક બાબતોમાં રસ લેજો. શુક્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે ને એ પણ મંગળની સાથે. તો આજે આપણું હૃદય લાગણીશીલ થાય. વધુ પડતા લાગણીશીલ થવાથી નુકસાન પણ થઈ શકે છે. આજે જર જમીનને જોરું, આ બાબતમાં સંભાળીને ચાલવું જરૂરી છે. શનિ આજે 6થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે કોઈ અચાનક યાત્રા કરવી પડે ને એ યાત્રા લાભદાયક હશે પણ તબિયત જરૂર સાચવજો. 6થા સ્થાનનો શનિ તબિયત પર અસર કરતો દેખાય છે. તો આજે સાવધાની રાખજો. આજે કુટુંબના સભ્યો સાથે વાદ વિવાદ ટાળશો તો ફાયદામાં રહેશો. રાહુ આજે 11મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પિતાનું માન સન્માન જાળવજો, પિતાના આશીર્વાદ લેજો. આજે પિતા સાથે બને ત્યાં સુધી વાદ વિવાદ ન થાય ત્યાં સુધી તમે ફાયદામાં રહેશો. આજે થોડીક ચણાની દાળ દાન કરજો તો વધુ ફાયદો. અને ગળામાં પીળો દોરો અથવા સોનું પહેરશો તો દિવસ સારો જાય. કેતુ આજે 9મા સ્થાનમાં ગોચર કરે છે. મિત્રો, આજે પરદેશથી સારો લાભ મળતો દેખાય. પરદેશથી સારા સમાચાર આવે. આજે જે કૂતરીના પેટમાં બચ્ચા હોય એની સેવા કરજો, એને દૂધ પીવડાવજો, એને ખવડાવજો. ચોક્કસ તમારું કામ આજે સરળ થઈ જાય અને ખૂબ સારી રીતે કેતુનું ફળ પ્રાપ્ત થાય. તો મિત્રો, આ હતું આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.